હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. હવે આજે અમારે જવાનું છે, શુક્રવાર છે, સાંજના 6 વાગ્યા છે અને સાંજે 6 વાગે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. આજે અમારે જવાનું છે વાસ્તામાં. અમારે અહીંયા છે ને વાડા સિસ્ટમ હોય એટલે એક વાડો પડે પાછળ, અમારી એક્ઝેક્ટ પાછળ જ એનો વાડો પડે. એ લોકો નવા રહેવા આવ્યા છે અને એની ઘરે છે વાસ્તુ. અને બધા અમને પૂછતા હોય કે તમારે ક્યારે વાસ્તુ લેવાનું છે, ક્યારે વાસ્તુ લેવાનું છે. પણ હું તમને બધાને કહી દઉં કે અત્યારે અમારે કોઈ વાસ્તુ લેવાનું નથી. ભવિષ્યમાં થાય તો વાત અલગ છે, બાકી અત્યાર પૂરતું અમે મોકૂફ રાખ્યું છે. તો ચાલો જઈએ, ત્યાં ક્લિપ ઉતારાય તો ઠીક છે, કારણ કે નવા નવા પાડોશી હોય હજી શરમ આવે. અને પાછું એવું છે કે અમારી શેરીમાંથી અમારું એક જ ઘર છે, નહીંતર એ બીજા આજુબાજુવાળા હોય ને. પણ અમે મૂળ છે ને અમારે શેરીમાં 5 જણ જ હજી રહેવા આવ્યા છીએ, બાકી કોઈ રહેતું નથી. હજી મકાન બંધાવાના બાકી છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. અને અમને કેટલું વાગ્યું હતું ને, અમે જે પડ્યા હતા વાગ્યું હતું. જો અહીંયા હોઠે મને વાગ્યું હતું, અહીંયાથી ચામડી સરસ મજાની રૂજ આવી ગઈ છે. પછી અહીંયા બહુ બધું વાગ્યું હતું, તો અહીંયા આટલું જ છે, બસ બધું થઈ ગયું છે. પછી હાથમાં બતાવું તો હાથમાં હજી આટલો છોલ છે અને અહીંયા રૂજ આવતી જાય છે. અને પગમાંય હવે ધીમે ધીમે રૂજ આવે છે, એટલે વાર તો લાગે જ ને. રવિવારે અમે લોકો પડ્યા હતા, આજે છે શુક્રવારે આટલી અપડેટ છે. જોઈએ હવે ધીમે ધીમે, હજી તો ચલાય છે. હજુ ઘણા બધા કામ પેન્ડિંગ છે. રીલ્સ બનાવવાની એટલી બધી આવી છે, એ બધું પેન્ડિંગ છે, કેમ કે ચલાય નહીં વ્યવસ્થિત, રેડી મારાથી ના થવાય. માથું મેં આજે ધોયું. રવિવારે હું પડી હતી અને આજે એટલો માથામાંથી ડોળ નીકળો છે ને કે વાત નહીં પૂછવાની. બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું, ગમતું નહોતું. એક કઈડે ઉપર માથામાં માથું મેલું હોય એટલે કઈડે તો ખરું જ તે. તો આજે માથું ધોવાનોય માંડ મેળ આવ્યો, એટલે થોડી ધીમે ધીમે રૂજ આવે. ચાલો મળીએ પછી પાછા નવી અપડેટ સાથે. અહીંયા છે ને અમારે ખાટલા નાખીને બધા બેઠા હોય, જોયું ઊભા છે કેવા. અમારા મકાનની છે ને સોલારની પ્લેટો દેખાય ને. અહીંયા બે ગયા લાંબા ટાટિયા કરીને. જો અહીંયા આટલું છે ને, હવે રૂજ આવી ગઈ, થોડુંક જ બાકી છે. કેવી મજા આવે જો, ગામડે બેઠા હોય ને એવી વાઇબ્સ આવે મસ્ત મજાની. સાસુ ને બહુ બે જમવા બેસી ગયા છે લાંબા ટાટિયા કરીને. ગાઈસ જમીને જો અહીંયા બેસી ગયા છીએ. દેરાણી બેસી ગઈશ. અજયભાઈ જઈશ ગામડે હો આજ. એવું છે, તેડવા ઓલાને ભાભીને. દેરાણી બેસી ગઈ છે, અહીંયા બા બેસી ગયા છે. અને અહીંયા જો સરસ મજાની રસોઈ તો અમારે દરરોજ બનતી હોય. ચૂલો દેખાય છે નહીં, હજી પેટાવતા હશે. અને મારે વાસ્તુ હતું ને, એ જો આગળની શેરીમાં કેટલું મહેમાન છે, નહીં તો અહીંયા કોઈ ચકલું ન ફરકતું હોય. પણ અત્યારે જો ગાડીનો થપ્પો લાગી ગયો છે એની શેરીમાં ને. એની બે જગ્યાએ વાસતા હતા ને, બેન ભેગું જમણવાર હતું. હા હા, ગમટે કહી દઈ ને. પિનલ પગમાં કેવું છે કઈ બતાય તો, કેટલુંક દુખે છે જો. હવે થોડું થોડું જ છે, પણ પહેલાં જેટલું નથી. પહેલા દિવસે જે દુખાવો થતો હોય ને, એ સમય જતા ઘા રૂજાઈ જાય. શું કેવું, તાજું દુઃખ હોય ને વધારે લાગે. પછી અમુક સમય જાય ને એટલે બધું રૂજાઈ જાય એવું થાય. ગમે એ વસ્તુ નવીન બની હોય ને, એટલે મરણ થયું હોય ને, ત્યારે થોડાક દિવસ તો એટલું દુઃખ લાગે. પણ પછી એલું 12મું વહી જાય ને, 15 દિવસ જાય, મહિનો જાય, એવું થાય ને. સમય વયો જાય ને, એમ દુઃખ ભૂલાતું જાય ને. જો અહીંયા સામે હું કહેતી હતી ને, ગેસ પેટ આવે જે પેલો છોકરો આડો બેસી ગયો, એ બેઠો ને પાછળ છે ને ચૂલો મસ્ત મજાનો પેટાવેલો છે. ત્યાં છે ને પવન એટલો છે ને, જો મારી મમ્મીએ લાજ કાઢી લીધી. જો જમીન છે ને, અમે બધા અહીંયા ગોઠવાઈ જાય. સરસ મજાનો પવન આવતો હોય અને દેશી વાઇબ્સ. ગાઈસ જો એ ડોળા ફાડે છે. નળંદબાનો ફોન આવ્યો છે અને અહીંયા અમારું કામકાજ ચાલુ છે, ઘઉં સાફ કરવાનું. અને નળંદબા ભાણકી શું કરે છે? હુઈ ગયું એ મારા દીકરો? ક્યાં ગઈ દેવું? અમારા શેરી નજારા બતાવું તમને. જો આસુભાઈ પાણી પાય છે. હે હા, સુનકાર હોય. જોયું બેઠા છે મામીની, દેખાય છે. અમારી બેહી ગયા હોય. એને સોલાર વાળા અત્યારે સોલાર ફિટ કરવા આવ્યા છે.
ઈ મામીને ને સોલાર મુકાયું, સોલાર ફિટ કરવા આવ્યા છે અને એ કે પાણી ને ચા ને એવું બધું દેવાનું હોય એટલે નથી આવ્યા, નહીંતર ઈ આ બાજુ આવતા રહી. લગાવ્યો તમારે જોઈને જ અમે માતાજીનો ફોટો લગાવ્યો, કારણ કે જો આમ લગાવેલો હોય ને મસ્ત ઈ મંદિરમાં મૂકી દીધો, દર્શન થાય. મામી ને બધા ઘઉં સાફ કરવા બેસી ગયા છે. હાય, તમારું શું કામ છે? લસણ ફોલવાનું, બધાયનું ફોલ નાખશે. લસણ અમારે તો હમણાં કઈ વેત જ નથી રહેતો. ચાલો ગાઈઝ, ઘઉં સાફ કરવા લાંબા ટાટિયા કરી. ગાઈઝ તમે અહીંયા રહેવા આવ્યા છે ને, અહીંયા છે ને મારે હાવ સુનકાર હોય, હાવ એટલે હાવ મસ્ત મજાની. અત્યારે જો કોયલ ને એનો અવાજ નથી આવતો, બાકી કોયલ બોલતી હોય કુકુ કુકુ, એનો અવાજ આવતો હોય ને, એકદમ શાંત વાતાવરણ. અમે જ્યાંથી રહેવા આવ્યા છે ને ત્યાં એટલો બધો ઘોંઘાટ હોય ને એ વાત નહીં પૂછવાની. અહીંયા એકદમ ગામડા જેવી વાઇબ્સ આવે ને એકદમ શાંત શાંત લાગે. મિત્રો અમારે અહીંયા છે ને મચ્છરનો એટલો ત્રાસ છે ને, મારા નણંદ આવ્યા હતા ને શીખવાડીને ગયા છે કે આ ટોપરાનું તેલ લેવાનું અને આખા શરીરે લગાડી દેવાનું, એટલે મચ્છર થોડાક ઓછા કરડે. તો આપણે અત્યારે આ લગાવવાનું છે. સાંજના 7 વાગી ગયા છે ને અમારી ઘરે સરસ મજાની આરતી થાય છે, જોઈ લો તમે. જો દેરાણી સરસ મજાની ભાખરી બનાવે છે. અહીંયા અમારું થાય છે દૂધ ગરમ. અને અત્યારે શેનો પ્રોગ્રામ છે? ચા ભાખરી ઠંડુ શાક. બપોરનું શાક વધ્યું છે એટલું બધું ને, તો અમે નાખી નથી દેતા. અહીંયા સરસ મજાનું મોણ નાખીને બનાવવામાં આવે છે ભાખરી. અને હવે મારે મમ્મીને પણ ફોલવાની છે ચોળી. બેહી ગયા બરાબર ચોળી ફોલવા. પપ્પા સરસ મજાનું તાજું શાક અમે રહેતા ને ત્યાંથી લઈને આવ્યા છે. ચોળી લાવો હજી એક જ ધોવાની છે. હાલો, હા કેરી આપણે કેરી સરસ લઈને આવ્યા છો. હા ઓલામાં છે ને અથાણામાં મેં કેરી નથી લઈ, નકરો બોળો જ દેખાય છે. આપણે આ કેરી ધોઈ નાખવી અને વ્હાઈટ કોલ લઈને જઈએ એટલે એમાં સુધારાઈ જાય. ગાઈઝ હાર્દિક અને રજનીભાઈ તો છે ને પ્રોગ્રામમાં ગયા છે ફાર્મમાં, અને અહીંયા છે ને અમે 3 જણા જમવામાં છે, 4 જણા, દેરાણી, મમ્મી, પપ્પા ને હું, અને બધાય ચાલો જમવા બેસી જવાના છે. સવાર પડી ગઈ છે સરસ મજાની, અને અમારી ઘરે છે નાસ્તામાં ચા ને ભાખરી. આપણે અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે. ચાલો ચા ને ભાખરી, અને આની અંદર છે કડકડિયું. આપણે નાસ્તો કરી લઈએ. અમારી ઘરમાં ગુજરાતીના ઘરમાં રોટલી વધી હોય ને એટલે કડકડિયું હોય ને હોય જ. અને અહીંયા દાળ બફાઈ ગઈ છે, તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા. અહીંયા મેં લઈ લીધી છે થોડી ભાખરી, ખાટી કેરી અને ચા દૂધ. મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ફરીથી મળશું નવી ઉર્જા સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે મારા જૂના વ્લોગ ના જોયા હોય તો જઈને જોઈ આવો અને કમેન્ટમાં કહેજો તમને કેવા લાગ્યા.